બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. अस्सलाम वालेकुम. આજે આપણે બનાવવાના છે ચણાની દાળના વડા. જોઈ શકો છો આપણે ચણાની દાળને પલાળીને ધોઈને સાફ કરી લીધી છે અને 3 કલાક પલાળી છે આપણે, 2.5 થી 3 કલાક. અને આપણે એને મિક્સર બાઉલમાં રાખી દઈએ. અહીંયા આપણે રાખશું લીલા મરચાં 2 કે 3 નંગ. અહીંયા રાખશું આપણે કડી પત્તા, મુઠ્ઠી 1 કડી પત્તા રાખ્યા છે. લસણની કળી અને આદુનો 1 ઇંચનો ટુકડો રાખેલો છે આના અંદરમાં. અહીંયા રાખશું આપણે હવે ધાણા ભાજી અને ફુદીનો. આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને આપણે બધી કાઢી લઈશું. થોડીક દાળ આખી રાખશું આના અંદરમાં, બહુ વધારે ગ્રાઇન્ડ નથી કરવાનું. વચમાં દાળ આવે તો જ દાળવાળાની ખાવાની મજા આવે. અહીંયા આપણે બધો એ મિક્સર કાઢી લીધું છે. એની અંદર રાખશું આપણે સૂકા બધા મસાલા, ધાણા, મરચાં, હળદર, મીઠું અને ગરમ મસાલો. બધા મસાલાના અંદર આપણે રાખી દીધા છે. અહીંયા રાખશું આપણે થોડાક ધાણા ભાજી ફુદીનો પાછા માથેથી રાખશું. એની અંદર રાખશું આપણે હવે ચણાનો લોટ. અહીંયા તમે કોર્નફ્લોર પણ રાખી શકો છો. અહીંયા આપણે ચણાનો લોટ રાખ્યો છે, કોર્નફ્લોર આજે આપણા પાસે નથી. તો અહીંયા રાખશું આપણે ઝીણી સમારેલી ડુંગળી, 1 નંગ ડુંગળી રાખ્યું છે, બહુ વધારે નથી રાખવાની. આ બધા મિક્સરને આપણે મિક્સ કરશું. જોઈ શકો છો મસાલામાં બધું મિક્સ કરી લેશું. આવી રીતના મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે અને આપણે એને તળવાના છે. ચેક કરી લે આપણું તેલ થઈ જાય. તેલ આપણું થઈ ગયું છે એટલે આપણે વડા આવી રીતના હાથેથી ઉપાડી અને રાખતા જશું. આનો કોઈ શેપ દેવાનો નથી, એના મેળે શેપ બની જશે. જોઈ શકો છો તેલના અંદર સમાય એટલા જ આપણે વડા રાખવાના છે. જોઈ શકો છો આપણે વડાને ફેરવી લઈએ. એક નીચેના ભાગમાં આપણે થઈ ગયા છે એટલે આપણે પાછા એને આવી રીતના ફેરવી લઈશું અને થવા દઈશું. જોઈ શકો છો મીડિયમ આંચે આપણે આને તળી લીધા છે અને નિતારી તેલને કાઢી લઈશું. તૈયાર છે આપણા દાળવડા. જરૂરથી બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.